રાણીકામાં આવેલા જૂના કુંભારવાડામાં ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરેલા 8થી વધુ લોકોએ રહેણાંકો ઉપર પથ્થરમારો કર્યો। રાણીકા જૂના કુંભારવાડા વિસ્તારમાં અમુક અસામાજિક તત્વો ગાળો બોલતા હોય જેને ત્યાંના સ્થાનિક રહીશોએ ના પાડી હતી, જેની દાજ રાખી 8થી વધુ લોકોએ રહેણાંકો ઉપર પથ્થરમારો કરતા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધડા ઉતર્યા હતા। આ બનાવમાં હર્ષભાઈ દીપકભાઈ વાઘેલા નામના યુવકને ઈજા થવા પામી હતી। पर मैं ऐसे આપણે ઓલા આપણા ખુલ્લા પાય મેહુલભાઈ ગોલીબાર ઉતારી ગયો। મેહુલભાઈ એ બોલો નહીં બોલો તારે બોલો જોરદાર માણસ। આ રાણીકા જૂનો કુંભારવાળો છે ને એ લોકો રામજી માધુરના ઘરના છે, ભૂપતભાઈ છે, એનો છોકરો વનરાજ છે, વિજ્યો છે, નીલો છે, એ બધા પી પીને તે અગાસીમાં પથ્થર રાખીને ત્યાં ઘા કર્યા, પીને પહેલાં આમ કોકને ગાણું દીધી, કાટલો પકડ્યો ને પછી અહીંયા આવીને ખાંચામાં એકલા પથ્થર મારા કર્યા। જો ગરીબ માણસોના ખોયડાય તે તોડી કાઢ્યા છે, અમારી અગાસીમાં એકલા પથ્થર પડ્યા છે, અહીંયા બધા ખાંચામાં નુકસાન કર્યું છે। એ લોકો એને પી પીને જ્યારે હોય ત્યારે ખરાબ ગાણું બોલે છે, તરવારું લઈ લઈને નીકળી પડે છે। અહીંયા બેનું છોકરીઓ હોય, નાના છોકરા હોય તોય તે પહેલીવાર બનાવ બન્યો છે કે વારંવાર વારંવાર આવું કર્યા કરે છે, પણ કોઈ અમે ફરિયાદ નથી કરતા। હથિયારોની પથ્થર જ કર્યા છે, એકલા અગાસી પરથી નોકરા પથ્થરા માર્યા છે, છોકરા બધા ઘરના મોટા બધા ઘરમાં ગરી ગયા, આખા ખાંચામાં પથ્થર મારો છે। જોવો તમે કયો વિસ્તાર છે અને શું બનાવ અત્યારે બન્યો છે? અત્યારે હાલમાં એવું બન્યું છે, રાણીકા જૂના કુંભારવાડા હેઠાણફળી વિસ્તારનું નામ છે અને હું અત્યારે હમણાં મારી દુકાન બંધ કરીને આવ્યો અને ત્યાં દરમિયાન આ બધી વસ્તુ બની રહી હતી। એટલે મેં પૂછ્યું તો એવું થયું કે માથાકૂટ કોઈક બીજાની છે, તો મારા બંને વિશે સમજાવવા કે ગયા હતા, તો એનો કાટલો ને એવું બધું પકડ્યું છે। શું બનાવ બન્યો છે અત્યારે બનાવમાં તો એવું એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યો, એટલે એ લોકો આખું ઘર હતું। કોણ લોકો હતું? ભૂપતભાઈ રામજીભાઈ
પછી વિજયભાઈ ચંદુભાઈ, પછી વનરાજભાઈ ભૂપતભાઈ, બાકી નિલેશભાઈ અનિલભાઈ, આ બધાય પથ્થરમારો કરવામાં સામેલ હતા બધાય, આખું ઘર. અને અવારનવાર જ્ઞાતિથી અપમાનિત કરે. અમને લોકોને જેમ હોય એમ કે અમારા ખાંચાની તો માથા કૂટે નથી આ, બરોબર. અને બીજા નંબરમાં એની જે ગલ્લી જે છે એ લોકો બુટલેગર છે, બરોબર. એ લોકો દારૂના ધંધા ઉપર એનું જીવન હાલ્યા કરે છે. આખા ગલીની અંદર 2-3 ઘર મૂકીને આખું ગેરકાયદેસર બાંધકામ ચાલુ કર્યું છે એ લોકોએ. કોઈના આજુબાજુ જે અમારા આ પાછળ દરવાજા ખુલે, કોઈના દરવાજા જ ખુલતા નથી, કેમ કે એ લોકોએ બાંધકામ જ એવું કરી નાખ્યું છે. તમારે જોવું હોય તો જોવાની છૂટી છે. આખી ગલીમાં આખું બાંધકામ બધાના છે, એના પાછળ ચાલ પડે છે, બધાના દસ્તાવેજમાં ઉલ્લેખ છે એનો મેન્શન કરેલું જ છે, તેમ છતાં એ લોકો આવી રીતે કરેલું છે.